હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ. આજે આપણે લેક્ચર 10 ધોરણ 11 ઇંગ્લિશમાં ઘણા વિદ્યાર્થીઓની કમેન્ટ હતી કે અમારે ફકરા પરથી પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા. એમાં ઘણા બધાને પ્રોબ્લેમ થાય છે, તો એના માટે કરી અને આપણે 10-15 જેવા પેરેગ્રાફ લાવ્યા છીએ, બરાબર. અને બીજા તમારે હજુ જોઈએ તો તમે કમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે વળી પાછા નવા લઈને આવીશું. આપણે ચેમ્પિયન રિવિઝન બેચ એ જ રીતે ધુઆધાર ચાલી રહ્યું છે. એકાઉન્ટ સ્ટેટના પણ સાંજે લાઈવ લેક્ચર સરના હોય છે, તો એ પણ તમે જોવાનું ચૂકતા નહીં. આજે છે આપણું લેક્ચર નંબર 10. આની પહેલા 9 લેક્ચર અપલોડ થઈ ગયા છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે અને બને એટલું આપણે રિવિઝન કરાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચલો આપણે હવે આગળ જોઈએ. તરત જ આપણે પેરેગ્રાફની શરૂઆત કરીએ. તો કે કયા કયા પેરેગ્રાફ આપણે અહીંયા આપેલા છે. તો એમાં તમારે પહેલા તો શું પૂછાશે, તો કે રીડ ધ એક્સટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પ્રમાણેનું શું હશે, તો કે એક હશે સૂચના. હવે એક પેરેગ્રાફ છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, નન ઓફ માય ફેલો પેસેન્જર્સ ગોટ અપ ટુ 7 ઇન્ક્વાયર વોટ વોઝ હેપનિંગ, ફોરગોટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. હવે એ તો આપણને ખબર છે, તમે પેરેગ્રાફ બધા વાંચેલા અને ભણેલા છે. આપણે જોઈએ સીધા ક્વેશ્ચન. ચલો, કે વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ, કે જે યુવાનો હતા એમને અરુણિમાએ શું કર્યું હતું, બરાબર છે. તો અરુણિમાએ શું કર્યું આપણે જોઈએ. પેરેગ્રાફ પહેલા આપણે વ્યવસ્થિત થોડો સમજીશું તો આપણને વધારે ખ્યાલ આવશે. એ યુવાનો જે હતા, અરુણિમા ક્યાં જતી, તો કે ટ્રેનમાં જતી હતી અને ટ્રેનની અંદર કેટલાક શું આવ્યા હતા, તો કે ઠગ્સ આવ્યા હતા અને એની જે ચેઇન હતી એ એમણે સ્નેચ કરવાનો ટ્રાય કર્યો હતો અને અરુણિમાએ એમને શું કર્યું હતું, તો કે ફાઇટ આપી હતી, બરાબર. એ યુવાનો જે યુવા ભાઈઓ હતા એમને શું આપી હતી, એણે ફાઇટ આપી હતી. તો એણે શું કર્યું હતું, તો કે એમની સાથે, તો કે અહીંયા આપણે કે આઈ કોટ અ યુથ. તો આઈ એટલે કોણ, તો કે અરુણિમા. તો કે અરુણિમા કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી, એટલે કોણ, તો કે અરુણિમા, તો હર અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક. પછી અહીંયા પાછું લખવાનું શી. શું લખવાનું છે, શી કિક્ડ અ કપલ ઓફ અધર્સ. આટલા સુધી તમારે લખી શકો. આઈ છે ત્યાં શું લખવાનું છે, અરુણિમા. તો કે અરુણિમા કોટ. આપણે લખવામાં ટાઈમ ઘણો વેસ્ટ કરીશું નહીં, બરાબર છે. અરુણિમા કોટ આટલેથી તમારે સેન્ટેન્સ શરૂ કરવાનું છે અને કેટલા સુધી લખવાનું છે, ઓફ અધર્સ સુધી. કેટલા સુધી, તો કે ઓફ અધર્સ સુધી જે સેન્ટેન્સ છે એ તમારે લખવાનું છે. ફેરફાર કેટલે કરવાના છે, તો કે આઈનું કરવાનું છે અરુણિમા, કોટ અ યુથ હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મીનું કરવાનું છે અહીંયા હર અપ બાય હિઝ કોલર એન્ડ પુશ્ડ હિમ બેક, શી કિક્ડ અ કપલ ઓફ અધર્સ. આ પ્રમાણે તમે લખો તો તમારો જવાબ કેવો છે, સાચો છે. એકદમ સિમ્પલ છે. ચલો પછી, હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન. કેવી રીતે અરુણિમા ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. કેવી રીતે ફેંકાઈ ગઈ હતી, તો કે એનું જે બેલેન્સ હતું, શું બેલેન્સ એનું બગડી ગયું હતું. કોઈએ એને લાત મારી, એનું બેલેન્સ ચૂકી ગયું અને એ ટ્રેનની બહાર ફેંકાઈ ગઈ. તો અહીંયા ક્યાં આપેલું છે, તો કે વન ઓફ ધેમ. આ બધામાંથી વન ઓફ ધેમ. આપણે આમાંથી બેઠો જેટલો જવાબ મળશે એટલો આપણે મેળવવાનો પ્રયત્ન કરશું. વન ઓફ ધેમ ડ્રાઈવન બાય અ ફ્રેન્ઝી ગીવ મી. મી છે ત્યાં શું કરવાનું આપણે, હર કોના માટે, તો કે અરુણિમા માટે. હર એન એક્સ્ટ્રા હાર્ડ કિક યુઝિંગ ઓલ હિઝ ફોર્સ ઓફ બેલેન્સ. અને આઈ છે ત્યાં શું કરવાનું, શી કુડ નોટ રિકવર ઇન ટાઈમ. આઈ છે ત્યાં શું, તો કે શી લિટરલી ફ્લ્યુ આઉટ ઓફ ધ ટ્રેન. આવી રીતે શું થઈ ગઈ હતી, તો કે બહાર ફેંકાઈ ગઈ હતી. આટલા સુધી આપણો સેન્ટેન્સ બને, એટલે કે આપણો આન્સર બને છે. ક્લિયર થાય છે. ચલો હવે નેક્સ્ટ આપણે પેરેગ્રાફ જોઈએ કે નેક્સ્ટ પેરેગ્રાફ આપણને કયો આપેલો છે, તો છે વેલેન્ટિન. શું છે, વેલેન્ટિન. અ ફેમસ પેરિસિયન ડિટેક્ટિવ કમ્સ ટુ લંડન. લંડનમાં આવે છે કોણ, તો કે ડિટેક્ટિવ, એનું નામ છે વેલેન્ટિન. ઓન ધ ટ્રેલ ઓફ ધ ઇક્વલી નોટોરિયસ ફ્રેન્ચ થીફ. એક કુખ્યાત ફ્રેન્ચનો ચોર છે. એની પાછળ એક એના ઇક્વલી નોટોરિયસ, એટલો જ કુખ્યાત પાછો એક ફ્રેન્ચનો થીફ છે. એની પાછળ કોણ આવે છે, વેલેન્ટિન. વેલેન્ટિન notices the smallest detail very cleverly. He has the extraordinary ability to place himself in the shoes of the criminal he is searching for. આટલામાંથી આપણને એક પ્રશ્નનો કદાચ જવાબ મળી જાય. તો કે ડિસ્ક્રાઇબ વેલેન્ટિન્સ ક્વોલિટીઝ. વેલેન્ટિનની ક્વોલિટી વર્ણવો. એની ક્વોલિટી શું હતી,
એન એક્સપર્ટ પ્રોફેશન, એના એક્સપર્ટ પ્રોફેશન માટે એની શું છે ખાસ ક્વોલિટી? તો કે હી હેઝ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. હી એટલે કોણ? તો કે વેલેન્ટિન. કોણ? વેલેન્ટિન હેઝ. પછી હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ. ચલો આટલેથી આપણે અંડરલાઈન જ કરીએ. હેઝ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ પ્લેસ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ હી ઇઝ ઇન સર્ચિંગ ફોર. બસ આ બને છે બેઠે બેઠો જવાબ. તમારે 80% થી 90% જવાબ કેવા છે? તો કે બેઠે બેઠા જ પૂછાશે, એટલે એક્ઝામમાં ચિંતા કરવાની જરૂર નથી. જેટલું બને એટલું આપણે આની અંદર રિવિઝન કરશું. પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આપણે લાવીશું. બરાબર? હા, એટલે તમારે મોટા ભાગનું રિવિઝન થઈ જશે. પછી બીજો ક્વેશ્ચન છે, વોટ મેક વેલેન્ટિન ફોલો ફ્લેમ્બોઝ ટ્રેલ અરાઉન્ડ લંડન? કે એવી કઈ વસ્તુ છે જેને ફોલો કરવા માટે વેલેન્ટિનને દોરે છે ટ્રેલ અબાઉટ લંડન? તો શું છે? તો કે વેલેન્ટિન નોટિસીસ a series of very strange clues left behind by a couple. As a result, he manages to follow Flambeau's trail around London. બસ બેઠે બેઠો જવાબ આ બીજાનો. વેલેન્ટિન notices a series of strange clues left behind by a couple of old priests. As a result, he manages to follow Flambeau's trail around London. આ થશે બીજાનો જવાબ. આનો જવાબ બીજાનો એ થશે. પેરેગ્રાફમાંથી આપણે એટલા માટે સીધા બોલીએ છીએ કે તમને ખ્યાલ આવે. પછી હું સીધો લખીને હું તમને કહી દઉં કે જવાબ છે, તમને ખબર ના હોય કે કઈ બાજુ જવાબ જાય છે અને કઈ બાજુ પેરેગ્રાફ છે અને કઈ બાજુ પ્રશ્ન છે. બરાબર? એટલે આપણે સીધા પેરેગ્રાફ જ જોઈશું. પેરેગ્રાફની અંદર જ આપણે તમને ખબર પડી જાય કે બસ અહીંયા જવાબ આપેલો છે. Instead of buying the latest model of a car, throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. There will be recycling of materials in new ways. This will be a great compensation to environment. Okay? હા, હવે આ પેરેગ્રાફની અંદર આપણને કેટલા પ્રશ્નો આપેલા હશે? તો કે 2 ક્વેશ્ચન આપણને આપેલા છે. આ પેરેગ્રાફ એવો છે કે જે આગળ પૂછાયેલો છે. કેવો છે? પૂછાયેલો છે. આમાંથી 50% કરતાં વધારે પેરેગ્રાફ એવા છે કે જે આગળની એક્ઝામ્સમાં પૂછાયા છે. આ વર્ષે નહીં, લાસ્ટ યરમાં. એટલે એ પ્રશ્નો પૂછાવાની સંભાવના ખૂબ જ વધારે છે. તો ચલો, પહેલો ક્વેશ્ચન શું છે? તો કે પહેલો ક્વેશ્ચન કંઈક એવું કહે છે કે હાઉ વિલ ધ કસ્ટમર ગેટ ન્યૂ પ્રોડક્ટ? કે કસ્ટમર નવી પ્રોડક્ટ કેવી રીતે મેળવશે? હવે કેવી રીતે મેળવશે? અત્યારે તો શું છે, પૈસા આપે, વસ્તુ લાવે છે અને જૂની વસ્તુ છે એને શું કરે છે? ફેંકી દે છે. પણ હવે instead of buying the latest model of car or throwing away an old model toaster, the customer will return their old models and get back new models fabricated from that old stuff. આ છે જવાબ. આ શું છે? પહેલાનો જવાબ. શું થશે જવાબ? શું? તો કે ફેંકવાના બદલે એ શું કરી શકે? રિટર્ન કરી શકે છે ઓલ્ડ વસ્તુ, અને ન્યૂ થિંગ્સ એ શું કરી શકે? તો કે પરચેસ કરી શકે છે. એટલું જ આપણે ખાલી આની અંદરથી લખવાનું છે. બીજો છે, ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ રિવોર્ડ. રિવોર્ડનો આપણે શું કરવાનો છે? સિનોનિમ, એટલે કે સમાનાર્થી શબ્દ આપણે મેળવવાનો છે. તો રિવોર્ડ એટલે શું થશે? આની અંદર આપેલો છે કમ્પેન્સેશન. શું છે? કમ્પેન્સેશન. આ થશે આન્સર. ક્લિયર? હા. નેક્સ્ટ પેરેગ્રાફ આપણે જોઈએ તો નેક્સ્ટ પેરેગ્રાફની વાહ, વોટ ઇઝ ધીસ? તો હવે આપણે, તમે 11માં છો, નેક્સ્ટ યર ધોરણ 12માં આવશો. ધોરણ 12 માટે આપણે એક એપ્લિકેશનની અંદર એક બેચ લોન્ચ કરી છે જેનું નામ છે સુપ્રીમ બેચ. શું છે? સુપ્રીમ. સુપ્રીમનો અર્થ તમને ખબર છે? સર્વોચ્ચ. શું થાય છે? સર્વોચ્ચ. બરાબર? ધ એક્સપર્ટ એકેડેમી નામની આપણી એપ્લિકેશન છે. શું નામ છે એનું? ધ એક્સપર્ટ એકેડેમી. જો એ આવો આપણો લોગો છે, ધ એક્સપર્ટ એકેડેમી. બરાબર? રેડ કલરમાં છે એટલે આપણે રેડ કલરમાં લખીએ ધ એક્સપર્ટ એકેડેમી. શું લખીશું? ધ એક્સપર્ટ એકેડેમી. આવી એક આપણે શું છે તો કે એપ્લિકેશન છે ધ એક્સપર્ટ એકેડેમી. એની અંદર અત્યારે બોર્ડ 2026માં જે સ્ટુડન્ટ્સ આપવાના છે, શું તો કે બોર્ડની એક્ઝામ, એમના માટે કરી અને 21/4/2025 જે સોમવારથી શુભારંભ થઈ રહ્યો છે. શનો? તો કે આપણી નવી બેચનો. બેચમાં તમારે
હું તો કહું છું કે જોડાઈ જજો કે જેથી તમને વર્ષ દરમિયાન એની અંદર તમને શું મળશે તો કે લાઈવ લેક્ચર મળશે, તમારા ડાઉટ સોલ્વિંગ સેશન હશે, તમારા જે આપણે શોર્ટ નોટ હશે, આવા પ્રશ્નો હશે અને દરેકનું આપણે શું કરશું તો કે સોલ્યુશન કરશું, એક એક પોઈન્ટને આપણે જોઈશું, તમને તૈયાર નોટ પણ મળી જશે, તમને પીડીએફ પણ મળશે કે જેથી તમારે શોર્ટ નોટ બે ત્રણ રીતે ઇંગ્લિશમાં લખેલી શોર્ટ નોટ તમને મળશે કે તમને જેટલું યાદ રહે. ધારો કે કોઈ શોર્ટ નોટ તમારે 15 લાઈનમાં લખવાની છે તો અહીંયા તમને કેટલી લાઈનમાં મળશે તો કે 30 થી 40 લાઈનમાં મિનિમમ. વધારે હું ના કહી શકું, મિનિમમ 30 થી 40 લાઈનમાં એવા આ સેન્ટેન્સ હશે કે એમાંથી તમને મોટા ભાગના યાદ રહી જાય. તો હું એમ કહું છું કે તમને 15 રીતે તો યાદ રહે કે નહીં, 15 સેન્ટેન્સ તો યાદ રહે કે ના રહે. તો એ પ્રમાણે આપણે આ કામ કરવાનું છે. ક્લિયર છે? અને 21/4/2025 જે ભૂલતા નહીં, શુભારંભ થાય છે. એક આ નંબર નોટ કરી દેજો, 9737448382. બરાબર છે? આનાથી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકશો અને બેચની અંદર એડમિશન પણ લઈ શકશો. ડેમો લેક્ચર મુકાઈ ગયા છે, ડેમો લેક્ચર જોઈ લેજો અને પછી તમે નિર્ણય લઈ શકો છો. એકદમ નોમિનલ ફીસની અંદર આપણે આ બેચ લોન્ચ કરેલી છે. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ તો ના પાડે છે કે મારે તો નથી જવું. હા, ફર્સ્ટ એડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવી ગયો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે કવિ આપણે જોઈ લઈએ. ફર્સ્ટ એડ ઇઝ ધ immediate medical help given to an injured person before he or she is taken to the hospital. ચલો, what is first aid? પહેલો જ ક્વેશ્ચન છે, what is first aid? જો બેઠે બેઠો જવાબ આપેલો છે. બેઠે બેઠો જવાબ શું છે તો કે ફર્સ્ટ એડ ઇઝ the immediate medical help to the injured person before he or she is taken to the hospital. કે હોસ્પિટલ લઈ જવાય એના પહેલા જે આપણે આપીએ છીએ સેવા એને શું કહી શકાય છે તો કે ફર્સ્ટ એડ. શું કહેવાય છે? ફર્સ્ટ એડ. પછી બીજું છે what should we keep in mind before giving first aid? કે ફર્સ્ટ એડ પ્રાથમિક સારવાર આપતા પહેલા આપણે આપણા મગજમાં શું રાખવું જોઈએ? ફર્સ્ટ એડ આપતા પહેલા આપણે તો જો બેઠો જવાબ છે બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ. અહીંયા આવશે અલ્પવિરામ. બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. આ પણ લખવું તમે લખી શકો ધીસ ઇઝ ડન ટુ પ્રિવેન્ટ જમ્સ ફ્રોમ એન્ટરિંગ ધ વાઉન્ડ. ક્લિયર? શું તો કે બિફોર ગિવિંગ ફર્સ્ટ એડ વોશ યોર હેન્ડ્સ વેલ વિથ સોપ. હવે અહીંયા તમારે વી શુડ કોઈને એડ કરવું હોય, બહુ હોશિયાર હોય તો વી શુડ વોશ અવર હેન્ડ્સ વેલ વિથ સોપ એન્ડ વોટર. આવું પણ તમે લખી શકો છો અને બેઠું લખો તો કંઈ ખોટું છે નહીં. ચિંતા નહીં કરવાની. બરાબર? ચિંતા કરવાથી થાકી જવાય. શું થાય છે તો કે થાકી જવાય છે. એનું એ જ આવે છે. હા, ઓટોમેટેડ ફેબ્રિકેશન. હવે કોની વાત છે? ઓટોમેટેડ ફેબ્રિકેશન. એની અંદર 3 ક્વેશ્ચન આપણે એટલા માટે લીધેલા છે કે એક એક્ઝામની અંદર આ 2 ક્વેશ્ચન પૂછાયા હતા, એક એક્ઝામની અંદર આ 2 ક્વેશ્ચન પૂછાયા હતા. તો મારે તો શું કરવું પડે તો કે 3 ક્વેશ્ચન લઈને આપવું પડે કે જેથી તમને નુકસાન ના થાય. ચલો, વોટ ઇઝ ઓટોફેબ? ચલો તમને આપણે તમે પણ કહી શકો છો. બેઠે બેઠો જવાબ અંદર આપેલો જ છે, એની અંદર કંઈ કરવાનું થતું જ નથી. તો automated fabrication or autofab is a set of technologies that automate the process for building 3-dimensional solid objects from raw materials. બસ વાર્તા પૂરી. આ છે autofab. શું છે? autofab ટેકનોલોજી અથવા automated fabrication. ચલો, what does this industry use? How? બીજી રીતે આ પ્રશ્ન પૂછાય છે પાછો. ચલો, બીજી રીતે ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એ પણ આપણે જોઈ લઈએ. તો કે આવી રીતે પૂછાય છે કે which things are used in this industry? Which things are used in this industry? How? પાછળ લખેલું છે how. બરાબર છે? આ રીતે પણ પૂછાય કે આ રીતે પૂછાય, આપણે જવાબ એક જ લખવાનો છે. કયો છે તો કે this industry uses solidification of polymers, powders and other raw materials guided by, એ ના લખો તો એ ચાલે. બસ આટલા સુધી કે this industry કેવી રીતે યુઝ કરે છે તો આના માટે આપણે એડ કરવું પડે guided by designs drawn on ordinary computers. ક્લિયર છે? આ બનશે બીજાનો જવાબ. બીજા ક્વેશ્ચનનો જવાબ શું બનશે? This industry uses solidification of polymers,
powders and other raw materials guided by designs drawn on ordinary computers. ક્લિયર છે? હા. ચલો ત્રીજો, what will be possible for human beings now? હવે શું થશે પોસિબલ? તો now ત્રીજાનો જવાબ છેલ્લી લીટી જેટલી વધે છે એ બધો જવાબ જ છે, જોઈ લો. now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. ક્લિયર? આ છે ત્રીજાનો જવાબ. હવે નેક્સ્ટ આપણે જોઈએ એકોર્ડિંગ ટુ આયુર્વેદ. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના કહેવા પ્રમાણે, એટલે કે આયુર્વેદ મુજબ, આયુર્વેદની અંદર જે માહિતી આપી છે એના પ્રમાણે આપણે કંઈક કહે છે, કવિ કંઈક કહેવા માંગે છે. કવિ શું કહે છે આપણે જોઈએ કે વોટ ડઝ ધ આયુર્વેદ સે અબાઉટ ફિઝિકલ ડિસીઝ. બરાબર છે? ફિઝિકલ ડિસીઝ જે આપણને થાય છે એના આયુર્વેદ એના વિશે શું કહે છે? તો આયુર્વેદમાં શું કહે છે કવિ? તો કે કવિ કંઈક એવું કહે છે કે એકોર્ડિંગ ટુ આયુર્વેદ, એકોર્ડિંગ ટુ આયુર્વેદ ફિઝિકલ ડિસીઝ, જો કોની વાત છે? ફિઝિકલ ડિસીઝની, મેન્ટલ ડિસીઝની આની અંદર વાત છે નહીં. ફિઝિકલ ડિસીઝ અકર મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. ક્લિયર છે? બસ આ શું છે આનો જવાબ. બરાબર? આમાં કોઈ આપણે ફેરફાર કરવાનો થતો નથી. અને કોઈ બહુ હોશિયારો તો લખી શકે કે આયુર્વેદ સેઝ અબાઉટ ફિઝિકલ ડિસીઝ ધેટ, અથવા તો આયુર્વેદ સેઝ ધેટ, આવું લખે, સેઝ ધેટ ફિઝિકલ ડિસીઝ અકર્સ મેઇનલી ઓઇંગ ટુ એક્સટર્નલ ફેક્ટર લાઇક રોંગ ડાયટ. પછી તો બેઠું બેઠું લખવાનું છે. આ પ્રમાણે પણ જવાબ આપણે લખી શકાય છે. ચલો બીજો ક્વેશ્ચન જોઈએ કે બીજા ક્વેશ્ચનમાં આપણને કવિરાજ શું કહે છે? તો કે વોટ આર ધ ઇન્ટરનલ ફેક્ટર્સ ધેટ અરાઇઝ ધ મેન્ટલ ડિસીઝ. કયા એવા આંતરિક ફેક્ટર્સ, પરિબળો છે કે જેના કારણે શું થાય છે? તો કે મેન્ટલ ડિસીઝ થાય છે. તો કે મેન્ટલ ડિસીઝ આર મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર લાઇક wrong use of the sense and the increasing of negative emotions. આના કારણે ક્લિયર થાય છે કે નેગેટિવ ઇમોશન જ્યારે આપણી અંદર ઇન્ક્રીઝ થાય છે, વધે છે, ત્યારે શું થાય છે? તો કે આ બધા ફેક્ટર શેના માટે છે? કે શું થાય? તો કે મેન્ટલ ડિસીઝ આના કારણે થાય છે. આ શું થાય છે? આનો આન્સર. મિત્રો વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આપણા આવનારા દરેક વિડીયો તમારા સુધી સમયસર પહોંચી જાય. બરાબર છે? હા. આના પછી તમારે કયા ટોપિકનું રિવિઝન કરવું છે એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર? કોઈ પેરેગ્રાફમાં તમારે પ્રોબ્લેમ હોય તો પણ આપણે આગળ એક નંબર તમને આપ્યો તો અત્યારે પણ હું લખી દઉં છું, એના પર તમારે વોટ્સએપ કરી દેવાનો. $9737448382. આ નંબર પર તમે વોટ્સએપ કરશો એટલે તમને સીધા સર શું કરશે? તો કે વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. બરાબર? ચેમ્પિયન બેચ આપણી ચાલે છે, એમાં દરેક વિડીયોની લિંક પણ તમને મળી રહેશે. તમારા ફ્રેન્ડ્સને પણ જોડી દેજો. ચલો હવે છે વોટ ઇઝ સોઇલ ઇરોઝન. જમીનનું ધોવાણ શું છે? જમીનનું ધોવાણ શું છે? તો જોઈએ જમીનનું ધોવાણ શું છે. તો કે સોઇલ ઇરોઝન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઇન કન્ટ્રીઝ લાઇક ઇન્ડિયા. પણ શું આનું કારણ, સોરી, આ શું છે? આ કોઈ જમીનનું ધોવાણ છે કે મોટો પ્રોબ્લેમ છે જમીનનું ધોવાણ છે? તો ના, એવું નથી. તો શું લખી શકાય? કે ઇટ અકર્સ, એ થાય છે ક્યારે? તો કે when the top layer of the soil is washed away in successive steps by the action of water. આ છે. બરાબર છે? હા, આ બનશે આન્સર. આખે આખો સોઇલ ઇરોઝન થી માંડી અને એક્શન ઓફ વોટર સુધી આપણે જવાબ લખવાનો છે. બીજો ક્વેશ્ચન છે વોટ આર ધ ફેક્ટર્સ કોઝિંગ સોઇલ ઇરોઝન. સોઇલ ઇરોઝન જે છે એના ફેક્ટર, પરિબળો લખવાના. શું કારણો છે? તો આપણે કલર ચેન્જ કરીએ જેથી તમને દેખાય. તો કે ઇટ ઇઝ મેઇનલી કોઝડ બાય સડન બર્સ્ટ ઓફ હેવી રેનફોલ, ધ સ્લોપ ઓફ લેન્ડ, removal of the natural protective coat of vegetation, the roots along with water can flow rapidly, and the absence of any check to prevent the flow of water. બે ફકરા બે પ્રશ્નો. ભાઈ એક પેરેગ્રાફમાં બે પ્રશ્નોના જવાબ આપેલા છે. ક્લિયર છે? વધારે મૂંઝાવાનું થતું નથી. બરાબર? બહુ હેરાનગતિ કરવાની થતી નથી. તમારા ફકરા પરથી પ્રશ્નો એકદમ સહેલા જ પૂછાય છે. આ દિવસ સુધીનો રેકોર્ડ છે, ક્યારે હાર્ડ ક્વેશ્ચન પૂછાયા નથી. લોકો તમને ખોટે ખોટા ડરાવે છે.
બરાબર. હા, હવે જો આપેલું છે વોટ ઇઝ ઇન્ડિયન એગ્રીકલ્ચર સેન્સિટિવ ટુ. તો ચલો આપણે પેલો પેરેગ્રાફ વાંચીએ. તો કે ધ કન્ઝર્વેશન એન્ડ યુટિલાઇઝેશન ઓફ વોટર ઇઝ ફંડામેન્ટલ ફોર હ્યુમન વેલફેર. Much of Indian agriculture depends on seasonal rainfall and is therefore very sensitive to any failure or irregularity of the same. જો અહીંયા ક્યાંક આપણને એવું દેખાય છે કે આપણા પ્રશ્નનો જવાબ આવે છે. તો વોટ ઇઝ ઇન્ડિયન એગ્રીકલ્ચર સેન્સિટિવ ટુ? તો જુઓ, ઇન્ડિયન એગ્રીકલ્ચર ઇઝ, પેલું લખવાનું છે અહીંયા, શું લખવાનું છે? ઇન્ડિયન એગ્રીકલ્ચર ઇઝ, ઇન્ડિયન એગ્રીકલ્ચર, હા ઇન્ડિયન, ચલો અહીંયા લખીએ, ઇન્ડિયન એગ્રીકલ્ચર is very sensitive to any failure or irregularity of the same. આ થશે જવાબ. શું થશે? જવાબ. આગળ ખાલી આપણે શું લખવાનું છે? તો કે ઇન્ડિયન એગ્રીકલ્ચર. હવે કોઈને એવું થાય કે મને તો આવું યાદ ના રહે, શું કહે છે? મને આવું યાદ રહે નહીં. તો એના માટે આપણે એક નવો રસ્તો લાયા. શું લાયા છીએ? બરાબર કે લાયા શું લાવ્યું? તો બેઠું લખી દો. મચ ઓફ ઇન્ડિયન agriculture depends on seasonal rainfall and is therefore very sensitive to any failure or irregularity of the same. આની અંદર તમારો અડધો માર્ક પણ કોઈ કાપી શકે નહીં. કોઈ પ્રકારની ચિંતા કરવાની થતી નથી. આ શું છે? આપણો જવાબ છે. શું છે? જવાબ છે. ક્લિયર છે? હા. ચલો, હાઉ વુડ ધ એડોપ્શન ઓફ ટેકનિક્સ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન હેલ્પ? બરાબર છે. હા, તો જુઓ, the problem of soil erosion and of inadequate, like not enough or irregular rainfall are closely connected with each other. It is clear that adoption of techniques preventing soil erosion would help to conserve and keep the water where it is wanted. કે જ્યાં જરૂરી હોય ત્યાં શું થાય છે? એનું કન્ઝર્વેશન એટલે કે થાય છે. તો આપણે કેટલેથી લખશું? તો કે ટીચિંગ પ્રિવેન્ટિંગ સોઇલ ઇરોઝન would help us, અથવા તો the adoption, આટલેથી આપણે શરૂ કરશું. લેટ્સ ચેન્જ કલર. આટલેથી બીજો, the adoption of techniques preventing soil erosion would help, કેવી રીતે? to conserve and keep the water where it is wanted. બરાબર છે. આ શું થશે? આનો જવાબ. શું થશે? જવાબ. હવે હું તમને બધું ગુજરાતી કહેવા દઉં તો તમે કંઈ યાદ રાખવાના નથી, કારણ કે હું તમને સારી રીતે ઓળખું છું. બરાબર છે? બધાને નહીં, પણ અમુક જણને. તમને હમણાં હું ગુજરાતી બધું કહેવા દઉં, તમે વિડીયો બંધ કરીને જતા રહો. તમારે શું જોઈએ છે? બેઠું ક્યાં આપેલું છે એ જ જોઈએ આપણે. બરાબર? હા. ચલો, વોટ ઇઝ યોગ? વોટ ઇઝ યોગ? બરાબર, બધા બાબા રામદેવને જોતા હશે. ચલો, વોટ ઇઝ યોગ? તો યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ સાયન્સ ઓફ ઇન્ડિયા. બસ, વાર્તા પૂરી. આટલું લખો એટલે. પછી બીજો પ્રશ્ન છે કે વોટ ઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ યોગા? ચલો, આ પહેલાનો છે. બીજાનો આપણે આન્સર ટ્રાય કરીએ. તો કે ઓફર્સ ટાઈમ ટ્રસ્ટેડ ટેકનિક ફોર ફિઝિકલ, મેન્ટલ and spiritual development. It constitutes the important aspects of human life. It is considered to be science and ancient as human race. Yoga has capacity. જો એની કેપેસિટી એટલે એની સ્ટ્રેન્થ, એની ક્ષમતા શું છે? અને અહીંયા કીધું છે એની શક્તિ શું છે? તો યોગા હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન્ડિવિડ્યુઅલ. માણસની અંદર મૂળભૂત ટ્રાન્સફોર્મેશન એ કરી દે છે. એનું નામ છે યોગા. શું નામ છે? યોગા. ક્લિયર? આ થાય છે બીજાનો જવાબ. કોનો થાય છે? બીજા નંબરનો જવાબ. અને આગળ તમે લીટી લખી દો તો પણ આમાં ખોટું પડે નહીં, કારણ કે એની મજબૂતાઈ વિશે એને વાત કરી છે. ચલો, હું હવે કટકો પાણી પી લઉં. ચલો, નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટમાં શું કહે છે કવિ? તો કવિ આપણે શું કહેવા માંગે છે? તો હવે છે ફિઝિકલ ડિસીઝ. શું છે?
physical disease disturbs the emotion and weakens the senses which may result into physical problem. How does physical disease affect us? કેવી રીતે આપણને ફિઝિકલ ડિસીઝ અસર કરે છે? તો બસ પહેલી જ લાઈન જે આપેલી છે એ જ આપણો જવાબ છે. કઈ? તો કે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ એન્ડ વીકન્સ ધ સેન્સીસ વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ પ્રોબ્લેમ્સ. ક્લિયર છે? હા ભાઈ, આ ખાલી રિવિઝન બેચ છે એટલે આપણે બહુ ટાઈમ લેતા નથી. જ્યારે કન્સેપ્ટથી ભણવાનું હશે ત્યારે વિથ કન્સેપ્ટ આપણે શીખીશું. કયા પ્રશ્નમાં ડુ ડઝ ડીડ આવે છે, કેમ B1 આવે છે, કેમ હેવ હેઝ, કેમ B3, આ બધી જ બાબતોને આપણે એકદમ ડીપલી આપણે શું કરીએ છીએ? ડિસ્કસ કરીએ છીએ. આ શું છે? માત્ર રિવિઝન છે. એટલા માટે જ આપણે શું કરીએ? થોડું ફાસ્ટ અને તમારે ટાઈમ ના વેસ્ટ થાય એ પ્રમાણે સીધા જવાબ આપીએ છીએ. ચલો, આ પહેલાનો જવાબ છે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન આન્સર શું થશે? તો કહે છે which basic needs do we get in present time, how do they help us? કે અત્યારે મોડર્ન ટાઈમમાં આપણે પ્રેઝન્ટ ટાઈમમાં કઈ વસ્તુઓની આપણને જરૂરિયાત છે મેળવવાની? તો કે ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ. જો બસ આ જવાબ છે. ઇન ધ મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ કહો કે અત્યારનો પ્રેઝન્ટ ટાઈમ, એનું એ જ છે. અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. કયા છે? સાયકોલોજીકલ. મગજ ખસી જાય. શું થાય છે? મગજ ખસી જાય છે. પછી વગર ફોને આવું લઈને કરે હલો હલો હલો, બરાબર? હા, એને સાયકોલોજીકલ કહેવાય. We have sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. બરાબર છે? હા, તો આ થશે આપણો જવાબ. શું થશે? જવાબ. અને ભેગો ભેગો આન્સર પણ થાય. હો, હા. ચલો, હવે નેક્સ્ટ જોઈએ. અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. એ પ્રશ્નનો જવાબ જ આવી ગયો. જુઓ, હા, પહેલો ક્વેશ્ચન શું છે? તો કે વોટ વોઝ અરુણિમા સિંહા. શું છે? વોટ વોઝ અરુણિમા સિંહા. તો કે અરુણિમા સિંહા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. ચલો, આમાં તમારો ટાઈમ નહીં બગાડ. વેર વોઝ એન આર્ટિફિશિયલ લેગ ફિટેડ ટુ અરુણિમા. અરુણિમાને આર્ટિફિશિયલ લેગ ક્યાં ફિટ કરાયો હતો? બરાબર, કઈ જગ્યાએ? તો આપણે વાંચવું પડે. She fought back, was thrown out of speeding train. આપણે જોઈ લીધું આગળ. Lost her left leg. This happened when she was 24. However, this accident never affected her spirit. At All Indian Institute of Medical Science, Delhi, an artificial leg was fitted. ચલો, હવે આપણને મળી ગયું છે ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ દિલ્હી, એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. પણ આપણે આવું લખાય નહીં. આપણે શું લખવાનું? જુઓ, હવે તમને કહું તો કે એન આર્ટિફિશિયલ લેગ વોઝ. શું લખવું પડે? એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. કઈ જગ્યાએ ફિટ કરાયો હતો? ફિટેડ ઇન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ. ઇન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી. કઈ જગ્યાએ? દિલ્હી. ક્લિયર? હા, આવી રીતે આપણે જવાબ લખવાનો છે. પહેલું લખવું પડે એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ ઇન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ દિલ્હી. કઈ ક્લિયર છે? કોઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. બરાબર? હા. क्या है ये, क्यों है ये? हाँ, आ गया. अलीभाई was a traveler. What was अलीभाई? तो अलीभाई was a traveler. What did he love? જો આ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાયેલો છે, પૂછાવાની હજી શક્યતા છે. બરાબર, પોસિબિલિટી ઘણી છે. What was અલીભાઈ? તો અલીભાઈ was a traveler. તો આપણે લખીએ અલીભાઈ was a traveler. બીજું what did he love? તો અહીંયા લખેલું જ છે કે he loved. આવું લખેલું છે. he loved to observe nature. આ જવાબ થશે. he loved to observe nature. he loved to observe nature. Clear? he observed.
હી લવ્ડ ટુ ઓબ્ઝર્વ નેચર, અને શું હતું તો કે કુદરતને નિહાળવાનું અને બહુ ગમતું, એટલે ટૂંકમાં પ્રકૃતિને. વેર ડીડ અલીભાઈ ગો, વાય, અલીભાઈ ક્યાં ગયા, શા માટે, ક્યાં જતા હતા? તો જોઈએ કે અલીભાઈ ક્યાં જતા હતા, તો કે અલીભાઈ ઈ છે ત્યાં શું લખવાનું, અલીભાઈ વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન, ઇન ધ માઉન્ટેન્સ. શેના માટે, તો કે સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ he had collected during his traveling. આ થશે બીજાનો જવાબ. ક્લિયર છે? હા, આટલો જવાબ થશે બીજાનો. બરાબર? હા, ઇવેન્ટ થી માંડી અને ટ્રાવેલિંગ સુધી તમારે ટ્રાવેલિંગ કરો એટલે આપણે જવાબ પૂરો. સીધા ક્યાં પહોંચી જઈએ? કુંભના મેળામાં. બરાબર? હા. હવે એવું લાગે છે કામકાજ થઈ ગયું છે પૂરું. બરાબર? લગભગ પૂરું જ છે. હા, બરાબર. આટલે આપણે હવે આટલા પેરેગ્રાફ આપણે લઈને આવ્યા છીએ. હજી આપણે ટ્રાય કરશું કે તમને વધારે પેરેગ્રાફ મળે. તમારે કયા યુનિટના પેરેગ્રાફના ક્વેશ્ચનમાં તમારે પ્રોબ્લેમ થાય છે એ તમારે પહેલાં તો તમારે મને જણાવવાનું છે. વિડીયો ગમ્યો હોય તો તમારે શું કરવાનું થાય છે, તો કે એક લાઈક કરી દેવાની સરસ મજાની સ્ટાઇલિશ. એના આપણે એક રૂપિયો કંઈ કોઈ ચાર્જ કરતું નથી. બરાબર છે? હા. પછી કે જો તમને એવું લાગે કે ના અહીંયા આપણને જે મળે છે એ સારું મળે છે, તમે એક તમને આવું મસ્ત બટન આપેલું હોય છે ચેનલની અંદર, જેમાં લખેલું છે સબસ્ક્રાઇબ. શું લખેલું છે? સબસ્ક્રાઇબ. એ પણ તમે કરી શકો છો. બરાબર? તો આ કરશો અને બાજુમાં એક સરસ મજાનો બેલ આપેલો છે વ્હાઇટ કલરનો. બરાબર છે? હા, એ વ્હાઇટ કલરનો તમારે બેલ વગાડી દેવાનો ટણ દઈ, એટલે શું થાય, આપણે જે પણ નોટિફિકેશન આવે એ તમારા સુધી શું થાય છે? પહોંચી જશે. ક્લિયર છે? આના પછી તમારે કયા ટોપિકનું રિવિઝન કરવું છે, કોઈ યુનિટમાં પ્રોબ્લેમ હોય, ટ્રુ ફોલ્સ તમારે જોઈએ છે કે પછી તમારે જોઈએ છે કોઈ હજી નવો એસે જોઈએ છે, ઈમેલ રાઇટિંગ આપણે કરાવી દીધું છે, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરાવી દીધું છે, એની અંદર કોઈ ટોપિકમાં પ્રોબ્લેમ હોય તો પણ તમે જણાવી શકો છો. બરાબર છે? તો ચલો આવજો. થેન્ક યુ. બાય બાય. ધન્યવાદ.